જય જવાન જય કિસાન। કેમ છો મારા લાખણીવાસીઓ, થરાદવાસીઓ? મજામાં છો? આપણે આવ્યા છે કાકડીના બગીચામાં અને કાકડી જોઈએ ખેડૂતી કેવી કાકડી કરી છે। અને આ કાકડી 8માની 18 તારીખે વાવેલી છે, એટલે 2-2.5 મહિના થયા। 45 દિવસે આનો પાક લેવાનો થાય છે અને પાક બી ચાલુ છે। જો એમને આ કાકડી છે, આ જોઈ લો, આ કાકડી છે। આપણે ખેડૂતના દીકરા છો અને વાવેતર કરી શકે છે। આગળ ક્યાંય દોડવાની જરૂર નથી। આપણે વીઘાવાળો કરી શકે છે, 2 વીઘોવાળો કરી શકે, 5 વીઘોવાળો કરી શકે, 50 વીઘોવાળો કરી શકે, અડધો વીઘો કરો, વીઘો કરો, જેટલું બને એટલું આપણા ખેડૂતના દીકરા હો અને કરી પણ શકીએ છીએ। આપણે ખેડૂતના દીકરા હો, કોઈ હાલતી ગમે તે કરીને આપણે બજારમાં દોડવાની જરૂર નથી। આપણે બધી જગ્યાએ પોણી છે પૂરું, કોઈને 100 ફુવારા, કોઈને 50 ફુવારા, કોઈને 20 ફુવારા, કોઈને 10 ફુવારા, બરાબર। પછી આ કાકડી વાયેલી છે, જો આ મેણિયું પાથરેલું છે, આ જો, અને 10 થી 9 ફૂટના ગાળામાં, 10 થી 9 ફૂટના ગાળાથી કાકડી બી વાવી શકો। અને આમાં અમુક આપણે દવા જ્યાદા વાપરીએ, દવાએ વપરાય પણ મીડિયમ દવા વપરાય, અતિશય દવા ન વપરાય। આ દવા વાપરેલી પણ મીડિયમ સાધારણ દવા વાપરી, અતિશય અનલિમિટેડ દવા વાપરેલી નથી। અને દવા વિશે જાણીએ તો આપણે જાતે દવા બનાવી શકીએ। લેબુ, ખાટી ચા, આકડો, થોરીઓ, બરાબર, અમુક આપણે જાતે દવા બનાવી શકીએ। આના માટે ફૂગ અને હુકારો ના આવે એના માટે આપણે ઘરે જાતે બનાવીએ અને એનાથી જીવાણુ બી મરી શકે છે। કોઈ લાયાથી, દાખલા તરીકે બહારથી દવા લાયા જીવાણુ નથી મરતા, આપણે જાતે બનાવી શકો। થોરિયાની બનાવી શકો છો, આકડાની બનાવી શકો છો, ખાટી છાશ, લેબુ, આ બધા ભેગા કરીને એમના માટે છે, ફૂગ ન આવે, જીવાણુ ન થાય અને પોટાશ જેટલું પણ પૂરવાર કરે છે। આપણે જોઈએ, આને કહેવાય ગલગોટો, અને આને ગલગોટામાં ઘણી જાતના આવે છે। આમાં ડબલ ખેતી લીધી, ડબલ ખેતી। જુઓ, કાકડીની અંદર આ વાવેતર ગલગોટો કહેવાય છે ને ઇન્ડુસી કહેવાય છે એને। આની અલગ અલગ જાત હોય છે, એ અમુક પૂછીએ કે શું છે, આ પૂછીએ કે પછી બીજા નંબરમાં જો એમને ફેર ખેતી ડબલ અપનાવી છે। ચલો આ બાજુ આવો ને, तीसरी खेती, आ जो लो, आ तीसरी खेती है, आने अंदर तीसरी खेती है। ખેડૂતનું મગજ છે એટલું કોઈનું મગજ નથી। ખેડૂત તારે એ કરી શકે છે, અને ખેડૂત જો નીંદમાં વળી જાય તો ઊંઘી જાય તો એનો કોઈ માપ રહેતો નથી। જો આ કેટલી ફળી આવેલી છે, જો આ ખેડૂતી કાકડી છે અને ગલગોટા છે અને ગાર બી અંદર છે। પછી કંઈક મહેનત કરી છે, જો કાકડી બી ખૂબ પડી, જો જો કાકડી ખૂબ પડી અંદર, આ જો આ કાકડી બહુ પડી છે। અને આપણે ખેડૂતના દીકરા તે જરૂરી વાવવાની જરૂરી છે। આ જોઈ લો, 8મા મહિનાની 17-18 તારીખે આ વાવેલું છે અને અંદાજે 45 દિવસે આરું આ વેચવાનું ચાલુ થાય અને કરવડાય। આપણે આ ખેડૂતની કાકડીનું કઈ રીતની છે, કેટલી સાઈઝ છે એ આપણે બતાવીએ। જુઓ, આ કાકડી છે અને ખેડૂત બહુ સરસ મજૂરી કરી છે। ખૂબ ખૂબ આ ખેડૂતને આભાર છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે। આ ખેડૂત બને એટલો મારો ભાવ એવો છે કે આગળ જવો જ જોઈએ।
એટલો મારો ભાવ છે. અને આજે આ કાકડી તોડવાનું ચાલુ છે એટલે 100 સુધી વેણાઈ જશે અને સવારના 4 વાગે આ કાકડીની વેપાર ડીસા જશે એટલે થઈ જશે. જય જવાન જય કિસાન.